એ બંધાય, અને બંધાયેલા હોય એ બાંધે. હા, એવું જ છે. ભગવાનના પ્રેમથી બંધાયા હોય ને એ જ ભગવાનને બાંધી શકે. એને ત્યાં જ ભગવાન બંધાય. પ્રેમની દોરી, પ્રેમની રસ્સી, પ્રેમના દામણે ભગવાન બંધાયા. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. બધું જ ભગવાનને આધીન છે. પણ ભગવાન એમ કે છે ભાગવતમાં, અહમ ભક્ત પરાધીન હ્ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિર્ગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જનપ્રિયા. હું મારા ભક્તોને આધીન છું. ભગવાનની દામોદર લીલા થઈ છે. આ પછી તો ભગવાને નલકુબર મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. એ બંને વૃક્ષના રૂપમાં હતા. દેવર્ષિ નારદના શાપથી વૃક્ષ યોનિમાં આવ્યા હતા. ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. બંને ભગવાનની સ્તુતિ કરી. પછી તો આ ઘટના ઘટ્યા પછી બૃહદવનનો ત્યાગ કરી વૃંદાવનમાં માઇગ્રેટ થયા બધા, અને ત્યાં નંદગાંવ વસાવ્યું. ભગવાન વાછરડા ચરાવતા થયા. એકવાર વત્સાસુર વાછરડાનું રૂપ લઈને આવ્યો. ભગવાન એને ઓળખ્યો અને એને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. વત્સાસુરનો ઉદ્ધાર કર્યો એ પછી ભગવાને શ્રી યમુનાના કિનારે બકાસુરનો ઉદ્ધાર કર્યો. એ બગલાના રૂપમાં હતો. પેલો વત્સાસુર મોહ છે, તો આ બકાસુર બગલો એ દંભ છે. એની બે ચાંચથી એને ચીરી નાખ્યો. આ દંભની બે ચાંચ, લોભ અને અસત્ય. ઉપરની ચાંચ એટલે અસત્ય, નીચેની ચાંચ એટલે લોભ. લોભને અસત્ય દ્વારા એ ઢાંકવાની કોશિશ કરે છે. ભક્તિના કિનારે દંભ બહુ ખતરનાક. બગલો ઉપરથી ઉજળો, અંદરથી કાળો. હંસ અને બગલામાં એ ફરક છે. પછી ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. એ અજગરના રૂપમાં હતો. અઘ એટલે પાપ. તમે ધ્યાનથી કથા સાંભળો ને તો મગજમાં વાત ઉતરશે કે ભગવાને પાપના કારણોને પહેલા દૂર કર્યા, પછી પાપરૂપ અઘાસુરને દૂર કર્યો. પાપના કારણને નહીં દૂર કરો તો પાપ થતા જ રહેશે. પહેલા પાપના કારણોને મિટાવો, જેથી કરી નવા પાપ ન થાય, અને પછી જેટલા પાપ હોય એ બધાને ખતમ કરો. આપણે શું કરીએ, ગંગા નાહી આવીએ, પ્રાયશ્ચિત, ગંગામાં પાપ ધોવાઈ જાય, પણ પાછા આવીને એનું એ પાછા પાપમાં લાગી જઈએ. કેમ? પાછા આવતા વર્ષે ગંગા જઈશું ને, બધા ધોઈ નાખશું. પાપની વૃત્તિ મળતી નથી. અને આ પાપ ગંગા કેવી રીતે ધોવે? પાપની વૃત્તિ મટવી જોઈએ. જેમ નિરાહાર રહેવાથી વિષય ભોગ માટે શરીર યોગ્ય ન રહે, એટલે વિષય જાણે છૂટી ગયા એવું લાગે, પણ વિષયોની જે આસક્તિ છે એ છૂટતી નથી. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ પણ રસવર્જમ. રસ તો રહી જાય છે વિષયોમાં. એ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એ વિષયોમાં જે આસક્તિ છે એ તો જ્યારે પરમ તત્વનો અનુભવ થાય ત્યારે જાય. તો ભગવાને પહેલા પાપના કારણોને મિટાવ્યા, પછી પાપરૂપ અઘાસુરને માર્યો. પછી ભગવાને બ્રહ્માજીના મોહને દૂર કર્યો. જુઓ, મોટા મોટા બુદ્ધિશાળી ડાયા માણસો હોય ને એને મોહ થઈ જાય છે. બ્રહ્માજી, જેની પાસે વેદો છે, એના ચારે મુખમાં 4 વેદ છે, પણ એને ભગવાનની લીલામાં મોહ થયો. વાછરડા અને છોકરાઓનું, ગોવાળિયાઓનું હરણ કરીને લઈ ગયા. તો ભગવાને સંકલ્પ માત્રથી પોતાની જાતને જ એ બધા વાછરડાઓ અને ગોવાળિયાઓના રૂપે પ્રગટ કરી. બ્રહ્માજી સંકલ્પથી સૃષ્ટિ નથી કરી શકતા. ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ સંકલ્પથી સૃષ્ટિ કરે છે. બ્રહ્માજીનો મોહ દૂર થયો છે. બ્રહ્માજી વાછરડા ગોવાળિયા પાછા સોંપ્યા. ભગવાનની સ્તુતિ કરી, ક્ષમા માગી છે. જ્યારે જ્યારે
દેવોને પણ આસુર ભાવ થયો, ત્યારે ભગવાને દેવતાઓને પરાજિત કરી દેવતાઓના આસુર ભાવની નિવૃત્તિ કરી છે. દૈત્યોને મારી દેવતાઓના ઉપર અનુગ્રહ કર્યો, દેવોને હરાવી પરાજિત કરી દેવતાઓની અંદર પ્રવેશેલા આસુર ભાવને મિટાવી ભગવાને દેવતાઓ ઉપર અનુગ્રહ કર્યો. અને વ્રજના તો લોકોની સાથે ભગવાને રહી લીલા કરી અને એના ઉપર પરમ અનુગ્રહ કર્યો. એટલે વ્રજના લોકો જેવું તો ભાગ્યશાળી કોઈ નહીં. હવે ભગવાન વાછરડા ચરાવતા થયા, ગાયો ચરાવતા થયા. અને ત્યારે દાઉજી મહારાજ દ્વારા તાલવનમાં ધેનુકાસુરનો નાશ થયો. દાઉજી બે અસુરોને મારે છે, ભાગવત ધ્યાનથી વાંચો. એક ધેનુકાસુરને અને એ પછી પ્રલંબાસુરને. દાઉજી એટલે સંકર્ષણ, આત્મવિદ્યાનું પ્રતીક છે. એનાથી બે મટે. શું? ધેનુકાસુર એટલે દેહાધ્યાસ, અને પ્રલંબાસુર એટલે કે અંતઃકરણાધ્યાસ. દેહાધ્યાસ અને અંતઃકરણાધ્યાસ એ બંનેનો નાશ આત્મવિદ્યાથી થાય. મુંજારણ્યમાં આગ લાગી ગઈ. ભગવાને કાલીય નાગનો વધ નથી કર્યો, કાલીનો નિગ્રહ કર્યો છે. એ ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયોનો નાશ નહીં, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો હોય છે. ભગવાન નાચ્યા ને કાલીની ફણા ઉપર, વિષ નીકળી ગયું. ભગવાન જ્યારે આપણી ઇન્દ્રિયોમાં નાચે, તકલીફ એ છે વિષયો નાચતા હોય છે ઇન્દ્રિયોમાં. એને બદલે જો ભગવાન નાચે તો વિષયોનું વિષ નીકળી જાય, ઇન્દ્રિયો નિર્વિષ બની જાય. ભાગવતમાં એવું વર્ણન છે કે કૃષ્ણના પદ પ્રહારથી કાલીના મુખમાંથી રક્ત નીકળવા માંડ્યું. યમુનાનું પાણી લાલ લાલ થઈ ગયું. જેમાંથી રક્ત નીકળી જાય એને કહેવાય વિરક્ત, વિગત રક્ત. એ વિરક્ત એટલે હવે ઇન્દ્રિયો જે વિષયાસક્ત હતી એ હવે વિરક્ત થઈ, વિષયોથી વિરક્ત થઈ. આવા ભાવ આચાર્યોએ બતાવ્યા. તો પ્રલંબાસુરનો નાશ એટલે અંતઃકરણાધ્યાસનો નાશ. અને પછી મુંજારણ્યમાં આગ લાગી ગઈ ત્યારે ભગવાને દાવાગ્નિ પાન કર્યું છે. ગાયોની અને ગોવાળિયાઓની રક્ષા કરી. ગ્રીષ્મ ઋતુ પછી વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુમાં પણ ભગવાને ગાયો તો ચરાવી છે. વર્ષાનું સુંદર વર્ણન છે ભાગવતમાં. અને પછી વર્ષા પછી શરદ ઋતુ આવી. અને શરદ ઋતુમાં ભગવાને ગાયો ચારતા ચારતા વનમાં વેણું વગાડી. વેણુનું એ સંગીત ગોપીઓના કાન સુધી પહોંચ્યું. શરીરથી તો પોતપોતાના ઘરમાં છે ને કામ કરે છે ગોપીઓ, પણ ભગવાનની વેણું સાંભળીને મન પહોંચી ગયું શ્રી કૃષ્ણ પાસે. મનથી દર્શન કરે છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયંતીં ચ માલાં રંધ્રાન વેણોરધરસુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણં પ્રાવિશત ગીતકીર્તિઃ.
बर्हापीडं नटवरवपुः कर्णयोः बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम्। જેને માથે મોરપંખનો મુગટ છે, શ્યામ શરીર ઉપર પીતાંબર શોભી રહ્યું છે, ગલામાં વૈજંતી માલા, કાનમાં કણેરનું ફૂલ, વેણુ વગાડતા નંદનંદન શ્રી કૃષ્ણની કીર્તિનું ગાયન કરી રહ્યા છે. આજુબાજુ ગોપ સખાઓ, ગાયો ચરી રહી છે. મનથી દર્શન કર્યા શ્રી કૃષ્ણના ગોપીઓએ અને વેણુ સાંભળીને જે ગીત ગાયું એને ભાગવતમાં વેણુ ગીત કહે છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનન વિવેશયતોર્વયસ્યૈઃ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષમોક્ષમ કટાક્ષમોક્ષમ. સખી વૃંદાવનમાં વેણુ વગાડતા નંદનંદન શ્રી કૃષ્ણના જેણે પોતાના નયનોથી દર્શન કર્યા છે એના નયન જ સફળ છે. વન્ય સંપત્તિથી વિભૂષિત નંદનંદન શ્રી કૃષ્ણ કેટલા સરસ લાગે. એક ગોપી બોલી, હરિ બહેના, આ વેણુ એવા તે શું પુણ્ય કર્યા હશે કે કૃષ્ણને આટલી વાલી? ગોપ્ય કિમાચરદયં કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનાં ભુંક્તે સ્વયં યદવશિષ્ટ રસં રતિન્યો ऋष्यत्वचोश्रुमुचुस्तरवो यथार्या.
સખી જુઓ, આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ વેણુ વગાડે છે અને આ મોર કળા કરીને નાચે છે. આ મૃગલાઓ મુગ્ધ બનીને સાંભળે છે. આ મૃગલા મૂઢ હોવા છતાં ધન્ય છે. પક્ષીઓ પોતાના માળામાં પોતાના બચ્ચાની ચાંચમાં ચાંચ નાખીને ચણ ચણાવતા હોય, પણ શ્રી કૃષ્ણની વેણુ સાંભળે બધું જ ભૂલી જાય. ડોકા ઊંચા કરી કરી શ્રી કૃષ્ણ તરફ જુએ. કોયલ જાણે ટવકવાનું ભૂલી જાય કે આવો સરસ સ્વર ક્યાંથી આવ્યો.